તો અત્યારે મિત્રો અમે જઈ રહ્યા છીએ માલ આપવા અને કાપડનો માલ છે, તમે જોઈ શકો છો. ઓહો, એક આગળ છે. હા મિત્રો, અમે અત્યારે ઓફિસમાં આપવા જઈ રહ્યા છીએ અને હજી કટિંગ થશે, સ્ટોન લગાવશે. એટલે સ્ટોન લાગી ગયેલા છે મિત્રો, માફ કરજો થોડા. અને આગળ જે કરવાની પ્રોસેસ છે આપણને નથી ખબર બરાબર, તો આપણે કશું વધારાનું બોલવાનું થતું નથી. તમે જોઈ શકો છો અત્યારે આ બીજો લોકો આપણો ગાડી ચલાવી રહ્યો છે. મિત્રો મારી આખી જિંદગી ગાડી હાંકવામાં જોઈ જાય. આને આખી જિંદગી ગાડી ચલાવવામાં જ જતી રહેવાની છે. જોજો લોક પછી પેલા ગાડી હાંકવાનું છે આને. ભાઈ સાहब ये कल के काल वाला रास्ते थे ने जाना, सीतानगर जाना, सीतानगर अब BITS નો રોડ. ટેમ્પાડા ને બહુ ઉતાવળ હતી. સારો આ બધા રોંગમાં ચલાવે છે, એમની તો માસીને એક વખત છે ને એમના ચોટલા પકડીને મારવાના થાય છે. બસ કાલના જ રસ્તા પર આપણે જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે કોમેન્ટમાં કહી દેજો તમે કેટલા સુધી ભણ્યા છો. અમે તો આખોથી ભણ્યા પણ ટીચર બપોર સુધી જ આવતા. જો આ 10th લગીન પહેણ્યો છે, હું 12th લગીન પહેણ્યો છું. આવો કોલેજ કરવાનું મન નથી એટલે અમે અત્યારે વ્લોગિંગમાં વિતરા છીએ. તમે સપોર્ટ કરો તો અમે તમને બધું આપીશું. પેલા 1K કરાવો, પછી 10K કરાવો, એને ધીરે ધીરે અમને સપોર્ટ કરતા રહેજો. અને કાલનો વ્લોગ તમે જોયો નથી તો ભાઈ જોઈ લો યાર, શું કરો છો? તમને ખાલી 10 મિનિટ ટાઈમ કાઢવાનો નથી મળતો. તો ચલો તો અમને ડાયરેક્ટ સીતાનગર જઈને મળીએ. તો મિત્રો અત્યારે અમે BITS ના રોડ પરથી જઈ રહ્યા છીએ. આજે ખબર નહીં કેમ કે કશું બોલવાનું મન નથી થતું. આજે એક અમારો પેલો નમૂનો દોસ્તાર નથી ને અંગાર, હા સની લીઓની, આજે અમારો દોસ્તાર નથી. એ થોડોક આજે છે ને પ્રોબ્લેમમાં છે. મિત્રો એના બાપા એને માલ બનાવી દીધો. ભાઈ આજના કાલનો વ્લોગ બહુ મસ્ત છે, તો જોઈ લેજો મિત્રો. કેમ મને તું મૂકી ગઈ ને, ના ના રે ના, વ્લોગ તો ચાલુ જ રહેવાનો ને. બમ બમ એક તને દૂરથી સલાહ. હવે મિત્રો અમે વિડીયોમાં કોપીરાઇટ આવતો રહેશે. જોઈ લો સુરતની થોડુંક બ્યુટીફુલ નજારો. આજે ક્લાઉડ બહુ મસ્ત છે. મહુવાવાળા કેટલા બ્લોગ જોવે છે ને કહી દેજો. મહુવાવાળાને એટલે તો ઓળખું છું. હા તો એનું નામ નથી લેવાય. તો મિત્રો અત્યારે અમે ઓફિસની થોડાક નજીક પહોંચી ગયા છે અને આપવાનું છે માલ. જો સ્ટોન આઈના લાગેલા છે, સ્ટોન. એ આ બધું તમારા જ ઘરે આવવાનું છે તૈયાર થઈને, તો થોડુંક કમિશન અમને મોકલી દેજો વાલા. તો ડાયરેક્ટ હવે તમને ઓફિસે જઈને મળીએ. મિત્રો તો અમે અત્યારે પેલો બધો માલ આપીને નીકળી ગયા છે ઘરે જવા માટે. અને અત્યારમાં ટ્રાફિક બહુ છે. મસ્ત ગાડી ભાઈ ભગાવશે થોડીક લિમિટની અંદર. અને આપણે જવાના છે અત્યારે ઘરે ખાઈ પીને મોજ કરવાની. આ જિંદગીનો રૂલ. રોંગમાં જ નાખવાની થાય છે ભાઈને બસ. હવા જી અને રોંગ નહીં કહેવાય, વચ્ચે મંદિર હતું એટલે બી ભાગ પાડેલા હતા. હવે તમે તમારી રીતે સમજી જાજો. સમજને વાલે કો ઈશારા કોફી. તો મિત્રો તમને ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. મસ્ત છે લકી. તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છે પાછા એ જ જગ્યાએ, પાછા માલ લેવા માટે, પોટલા લેવા માટે. પોટલા થોડીક બીજી જગ્યા છે પણ એ જ રસ્તે થઈને જવાના છે પાછા, સીતાનગર વાળા રસ્તે થઈને. તમને મળી હવે આગળ જઈને. ચલો ને અત્યારે થોડોક સાંજનો સમય છે એટલે થોડોક અલગ વ્યૂ દેખાતો હશે તમને, નથી કે સવારનો વ્યૂ. એટલે પહેલી વખત અમે આટલા વાગ્યાનો શૂટ લઈએ છીએ બ્લોગમાં, એટલે પહેલી વખત થશે આવું. ને આપણા ભાઈ ગાડીવાળા ભાઈ બીજા બ્લોગર ગાડી ચલાવવાનો ધંધો કરવાના છે.
રેડી છે ભાઈ, રેડી છે. અને અત્યારે થોડુંક ટ્રાફિક તો છે પણ હવાર જેટલું નથી. મિત્રો હવારમાં તમે ટ્રાફિક જોયું હોય ને આમ તમે જોતા રહી જાવ એવું ટ્રાફિક છે. બાકી તો ઝાડમાં ગાડી થાય. ઝાડવા હવે એકલું જ મન થાય છે ઝાડવાની અંદર ગાડી નાખી દે, ઘુસા દે કે ઝાડવા કે અંદર. બે તો જા બાકી બાવળિયામાં ખા. હા પાછો બોલતો. બે તો જા બાકી બાવળિયામાં ખા. ગુજરાતીનો ફેમસ ડાયલોગ છે. હાય હુપ. કાલ આપણો સની લિયોની આજે અત્યારે મારા વિડીયોમાં નથી આવ્યો. એ રાતે પણ જોવાની મળશે આજે આખો દિવસ, કેમ કે બહાર જાય છે રમઝાનમાં, અમને મૂકીને જાય છે, અમને મૂકીને. તમે એના વિશે શું કહેવાના? આપણને મૂકીને જાય છે રમઝાનમાં રમવા. સીતારામ સીતારામ સીતારામ. જો મિત્રો રિક્ષાની ઉપર હું અત્યાચાર થાય છે. ભંગાર લઈ જાય છે, ભંગાર. જય શ્રી રામ. જય શ્રી રામ બોલવું પડે કેમ કે આ બોલ્યો એટલે. એ पिज्जा खाओगी, बर्गर लाओगी, कोल्ड ड्रिंक लाओगी रे. आए देखो कमरिया हिल रही है इसकी. તો ચલો અત્યારે આપણે જઈને થોડાક આગળ જઈને મળીએ. એના અમે રિક્ષાને ઓવરટેક કરતા. યસ બસ 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 બેટા બસ. હવે અમારે જિંદા ઘરે જવાનું છે. સોરી ગાઈસ, તમને ખોટું ન લાગી જાય. જો જો ટ્રાફિક માંથી હું કાઢે છે. કાકા પડતા પડતા બચી ગયા. બાકી કાકાની તો લેવાઈ ગઈ હતી બરાબર. ઓ માસી નો ધ્યાનથી ધ્યાનથી ધ્યાનથી. કેમ કે ભાઈ પાપાની પરી ગમે તે દેખાય એટલે ગાડી ધીરે જ કરવી પડે. કેમ કે અમે બહુ બધા એક્સિડન્ટ જોયા છે. પેલા બ્લોગમાં તમે જોયું હશે કે બાપાની પડીએ બ્રેક માર્યા વિના રિક્ષામાં ખાલી દીધી હતી. તો અમારી સાથે પણ એવું ન થયું, પ્રાર્થના કરજો. હા અમારી થોડોક અમારી દુઆ કરજો, એને સપોર્ટ કરજો. સપોર્ટ તમે કરશો તો જ અમે પાછા નવો બ્લોગ લઈને આવીશું કોમેડી. મિત્રો આ અમારા સુરતનો ફેમસ વળાંક છે. હા ફેમસ વડાંગ. તો ચલો તમને જય શ્રી રામ. હા જય શ્રી રામ. તો હવે તમને આગળ જઈને મળીએ થોડા. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ આ બધું સામાન લઈને. અને આ ભાઈ પાછા ગાડી ચલાવવાનો એનો ધંધો શરૂ કરી દીધો છે, ગાડી ચલાવવાનો. અને તમે જોઈ શકો છો સામે સૂરજની લાઇટ કેપ્ચર કેટલું મસ્ત દેખાય છે. હવે સાંજના સમયમાં ઉતારવાની મજા આવે પણ અમને ટાઈમ નથી મળતો, કેમ કે અમારે અહીંયા કાપડનું કામ આવે એટલે ટાઈમ મળવો જોઈએ ને અમને. બાકી મિત્રો આ રોડ ઉપર રોદા બહુ. આ રોડ તો આ રોડ તમને બહુ વધારે જોવા મળશે હવે. આ રોડની તમને આદત પડી જશે હવે. અમને તો આદત તો છે, હવે તમને આદત પડશે. ટ્રાફિક જો ટ્રાફિક, ખાલી ટ્રાફિક. તું ખાલી મારો પગ જોજે, મારો પગ કાંઈ નહીં આવી જાય ગાડીની વચ્ચે. ઓ રિક્ષા, ગાડી 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 રેડી છે. વ્લોગમાં બધું આવશે, ચિંતા નહીં કરો. અમે છે ને કેમ છો સુરતવાળાની જેમ છે, બધું બતાવીશું તમને. ત્યારે કંઈ પૂરું નહીં થાય ને ત્યારે કંઈ. ના ના હજી આટલી પાછળની ગલીમાંથી કાઢી નાખીએ. ઓય જોજે. એ ભાઈ ચેલેન્જ આપ્યું એટલે પૂરું તો કરવું પડે ને. એ વાત તો સાચી છે, ચેલેન્જ અમે બધા ચેલેન્જ પૂરા કર્યા છે. આ રોડ ઉપર આખી કે આ રોડ ઉપર તમે કેવો ના ના આ રોડ ઉપરથી જ જાશું તો આ જ રોડ ઉપરથી. ભાઈ મિત્રો કે જ્યાં આપણે ઘરે પહોંચી પાછા આવી જાવ. એ સીધા મિત્રો કાલે જ કે છે. તો મિત્રો આજના બ્લોગમાં અમે કશું ઊંધું છઠ્ઠું બોલ્યા નથી. એટલે ઊંધું છઠ્ઠું બોલ્યા હોય ને તો તમે એની માટે લાઈક કરી દેજો. તો મિત્રો હવે ટૂંક સમયમાં માફ નહીં કરતા, લાઈક કરજો, લાઈક સપોર્ટ કરજો અમને, સપોર્ટ. તો મિત્રો હવે ટૂંક સમયમાં આપણે સોંગ વાગશે, સુખનો સૂરજ ઉગાડી દીધો હા અમારા. હા એને મેં પણ વગાડીશ, કેમ કે આપણે પોતાની ગાડી લાવીશું. યો તો મિત્રો અત્યારે અમારા સબસ્ક્રાઇબર મળી ગયા હતા. અમારા સબસ્ક્રાઈબર પડી ગયા હતા. Back of my cricket to kill. હા હા તો તમે જોઈ શકો છો. જો આ બધું માર્કેટ છે આ મેળો. તમારે ક્યારેક ખરીદી કરવા આવો હોય તો આવી શકો. એને જગ્યાનું નામ છે સીતાનગરની પહેલા આવે છે. આ જો એની માસીને ફેન્સ શોપ.
આ જો બેન સ્ટોક વાળા કાલે જે બસને ગાડ આપેલી है फोन चले जाएगा पता भी नहीं चलेगा फोन ऐसे कैसे चलेगा कभी नहीं जाता अपनी सेफ्टी जरूरी होती है अपनी सेफ्टी जरूरी होती है सही बात है पर गायब कितनी देर में हो जाएगा पता भी नहीं चलेगा हमारे पास भी बाइक है ना हम 2 सेकंड में पकड़ लेंगे वो भाई बोल એ ભાઈ કેટલો કે ફોન ચોરી થઈ જશે પણ એને થોડી ખબર છે એપલમાં અમે સિક્રેટ કશું સેટિંગ કરી મૂકેલું છે ચોર સામેથી ઘરે આપી જશે ફોન મેં પોતે ટ્રાય કરેલી છે એટલે મને કોઈ બીક નથી મિત્રો મારા એન્ડ્રોઈડમાં પણ એવું છે અમે સેટિંગ કરીએ છીએ ભલે સિમ કાર્ડ કે ભલે સ્વિચ ઓફ થઈ જાય ફોન પણ કોઈ ચોરી નહીં કરી શકે ફોન એટલે બોલીએ ભાઈ એન્ડ્રોઈડ ભલે ફોટામાં અને વિડીયોમાં ભલે આગળ નહીં કરતો પણ સિક્યુરિટી માટે આઈફોન ચાલે ભાઈ એન્ડ્રોઈડની બદનામી ન કરતો મારી પાસે છે બસ તું આઈઓએસ લેવાનો ને છેલ્લે હમણાં લેવાનો જ છે હવે આઈફોન જ આવશે બસ તો પછી બધા ધીરે ધીરે આઈઓએસ માં જાય છે સમજ રહ્યો આઈઓએસ भाई एप्पल एक ब्रांड है ब्रांड और भाई S1 और S2 तो S1 और S2 के तो भाई रेलवे ना डब्बा नो पण नंबर होय છે ब्रांड एप्पल से एप्पल એપલ બ્રાન્ડની મોટી આ જો એપ્પલ ની બેજાતી કરે છે એપ્પલ વાળા તને કોઈ દિવસ આઈઓએસ નહીં આવે એપલની માછીનો ટાંકો માને ઢોકળા ભાવે એની માને ઢોકળા ભાવે રેડી છે તો મિત્રો હમણાં જે ઓલો આકા ઠોકી કરતો હતો ને એની માને ઢોકળા ભાવે તું તારું કામ કરે ને કે અમે અમારી બ્લોગિંગ ચાલુ જ રાખે હા અને અમારો વહીવટ કરવા નથી આવવાનો બીજાનો વહીવટ કરે ને એક ઉપદેશ ખાડામાં પડે હો કેમ કે છોકરી પણ બીજાનો જ વહીવટ કરતી હોય ચાપ લાગી ચાપલાગીરી હા લેડીઝ લોકો બહુ ચાપલાગીરી કરે એવો લેડીઝ વાળો દોસ્તાર અમારામાં છે જે બહુ ચાપલાગીરી કરે હા એક તો ઓલો સનુ લિયો સડી લીઓડી એ પણ બહુ ચાપલાગીરી કર્યા કરે ચાપલાગીરી કરે પણ અમારા કામમાં આવે છે બહુ કામમાં આવે સની લીઓની એક સની લિયોની હું ઓલો પ્રિન્સ અગ્રવાલ તમારામાં છે ઈ આમ બહુ આમ ઓલો માણસ છે હવે મારે આગળ કાંઈ બોલાય નહીં કારણ કે તમે ભાઈ વ્લોગ જોવાનું જ બંધ કરી દો હવે આગળ બોલશું જ નહીં. એટલે હવે ક્યારેક આમ ટૂંક સમયમાં ભેગા થાવું ત્યારે તમને બધું કહે એમ કે બહુ મોટી પ્રજા છે એ લોકો હા બહુ મોટી ટોપ બની ગયા છે એ લોકો અત્યારે એ બધાને હવા કરી ગઈ હવા હવા તો ચલો મિત્રો તમને આવા આગળ જઈને મળીએ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે મારી બાલ્કનીમાં અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું કેમ કે અત્યારે ઊંઘ બહુ આવે છે તો આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું અને જે ચેનલ પર નવા છે એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે એક આવા આપણે નવા વ્લોગમાં તો આજના વ્લોગમાં આટલું જ હતું અને ચલો આપણે મળીશું આવા નવા વ્લોગમાં